જય સોમનાથ. આજે આપણે બેઝિકથી શીખવા માટે એલવીએમ ટ્રેડિંગમાં મળી રહ્યા છે. બરાબર, તમારી સામે બેઝિક વસ્તુ શું છે એના માટેનો વિડીયો લઈને આવી ગયો છું. ધ્યાનથી જોજો, ઇગ્નોર નહીં કરતા. વસ્તુ ફરીથી ક્યાંય સમજવા નહીં મળે, ક્યાંય શીખવા નહીં મળે. તમારા માટે મહેનત કરી રહ્યો છું. તો સબસ્ક્રાઈબ, કમેન્ટ અને લાઈક કરવું એ તમારી ફરજ છે. બરાબર, અને વિડીયોને અંત સુધી જોજો. સબસ્ક્રાઈબ, કમેન્ટ, લાઈક એ તમારી મરજીની વસ્તુ છે. બાકી તમારે જો શીખવું હોય ને તો વિડીયોને અંત સુધી જોવો હોય તમારા માટે જરૂરી છે. હવે પહેલો જ પ્રશ્ન, શેર બજાર શું છે? શેર બજાર એક એવી વસ્તુ છે કે જેમાં તમે કોઈ પણ કંપનીના શેર ખરીદી શકો, વેચી શકો, એના ઓપ્શન અને ફ્યુચર એમાં કામ કરી શકો, આવી રીતના વર્ક કરી શકો અને એમાંથી સારું એવું પ્રોફિટ મેળવી શકો, સારો એવો નફો મેળવી શકો. પણ જો મિત્રો, એક વસ્તુ ક્લિયર એન્ડ કટ છે. કોઈ પણ વસ્તુ, ધંધો લઈને બેસો ને, કોઈ ધંધો લઈને, એમાં પણ હાસિલ અને ખોટ બે વસ્તુ જોવા મળે છે. સેમ વસ્તુ માર્કેટની છે. માર્કેટમાં જો તમે પ્રોપર નોલેજ સાથે જાશો ને તો તમને પ્રોફિટ જોવા મળશે, અને જો ગેમિંગ પ્લાન કરીને જશો ને તો તમને 100% લોસ જોવા મળશે. આ વસ્તુ બી શ્યોર છે. કારણ કે અત્યારની જે આપણી જનરેશન છે ને, એક સિનેરિયો છે કે સ્ટોક માર્કેટમાં કામ કરવું છે, ટ્રેડિંગ શીખવું છે. બરાબર, તો એના માટે બેઝિક નોલેજ નથી ને ડાયરેક્ટ ધુબાકો મારે છે. જો આ રસ્તામાં આવતો કૂવો આપણે દેખાય નહીં, કૂવામાં પડી જાય ને તો આપણી ભૂલ કહેવાય. આપણે રસ્તે જતા હોય તો આપણે ખ્યાલ હોવી જોઈએ કે આપણે કયા રસ્તે જવું છે ને, પ્રોપર દિશા હોવી જોઈએ, ડાયરેક્શન હોવી જોઈએ આપણી પાસે જવા. એ ડાયરેક્શન આપવા માટે હું તમારી સામે આવ્યો છું આજે. બરાબર, ઇગ્નોર નહીં કરતા, એટલું હું તમને પ્રેમથી સમજાવું છું. બરાબર, ઇગ્નોર કરશો ને તો ડાયરેક્શન વિનાના રસ્તે જશો ને ક્યાં જશો ને તમને મને કોઈને ખ્યાલ નહીં રહે તમે ક્યાં જશો એ. બરાબર, હું પણ આજથી 5 વર્ષ પહેલાં શરૂઆત કરીને ત્યારે ડાયરેક્શન વિના ચાલતો થયો હતો. પછી એકાદી વખત કૂવામાં પડ્યા હોય ને પછી જ આ વસ્તુ સમજવા મળે. મેં ઘણું એવું ખોયું હતું શરૂઆતમાં. આજે ઘણું એવું એનાથી 10, 12, 15 ગણું હાસિલ કરીને બેઠો છું. બરાબર, તમારી સામે. તમે મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એક્સાઇટેડમાં તમે મારું વેરીફાઈ PNL બી ચેક કરતા હશો, એટલે એ મારે કશું મારા વખાણ કરવાની જરૂર નથી. રિયાલિટી, બરાબર, જે છે એ વાસ્તવિકતા છે. બરાબર, બ્રોકર જેવું કામકાજ નથી, ટેલિગ્રામમાં ચાલતી ફ્રી ચેનલો જેવું આપણું કોઈ કામકાજ નથી. એકમાં આપવું ને એકમાં ટિપ્સ આપે એવું આપણે કોઈ પ્રોવાઈડ નથી કરતા. બરાબર, આપણે જે બી કરશું એ પ્રોપર ને તમારી સાથે કરશું. બરાબર, હવે કઈ રીતના કામ કરશું? જે લોકો નવા છે ફર્સ્ટ ઓફ ઓલ અકાઉન્ટ ઓપન કરશે, ત્યારબાદ મને મેસેજ કરશે અને હું 100% 100% સપોર્ટ આપીશ. જો 3 મુખ્યત્વે પ્રકાર, બરાબર, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક અને ઓપ્શન ફ્યુચર. બરાબર, મ્યુચ્યુઅલ ફંડ છે ને એક સંસ્થા હોય છે કે જેમાં તજજ્ઞો કે જે માર્કેટનું તજજ્ઞ કહેવાય, એનાલિસિસ કરી અને તમારો જે ફંડ છે, તમારું કેપિટલ છે ને એને અલગ અલગ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે. બરાબર, અને એનું જે રિટર્ન મળે ને એ રિટર્ન તમને આપે છે અને મ્યુચ્યુઅલ ફંડ કહેવાય છે. બરાબર, એમાં તમારે જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. તમારે એનું નથી ગ્રાફ એનાલિસિસ કરવાનું, નથી એનું ફંડામેન્ટલ ચેક કરવાનું, કે નથી એની કોઈ બેઝિક ઇન્ફોર્મેશન મેળવવાની. તમારે SIP થ્રુ કરો કે વન ટાઈમ કરો, તમારે જસ્ટ કોઈ બી એક ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશન તમારું કેપિટલ આપવાનું છે અને તમને રિટર્ન આપશે એ લોકો. બરાબર, બીજું છે સ્ટોક. સ્ટોક પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, બેંક હોય, જે સંસ્થાઓ છે, ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એ લોકોના સ્ટોક હોય છે. સ્ટોક એવી વસ્તુ છે કે જેમાં તમે કોઈ બી એક્ઝામ્પલ લ્યો કે રિલાયન્સનો સ્ટોક પરચેસ કરો. બરાબર, તો તમે બી એના જેટલી સ્ટોક ક્વોન્ટિટી હોય એટલી ટાઈપની પાર્ટનરશિપ ક્રિએટ થાય છે. જો રિલાયન્સ ગ્રોથ કરશે ને તો તમને પ્રોફિટ મળશે, રિલાયન્સ ગ્રોથ નહીં કરે ને લોસમાં જશે ને તો તમારો લોસ જશે. ક્લિયર એન્ડ કટ વ્યૂ છે. એ ટાઈપની પાર્ટનરશિપ કહી શકાય ને, તો પાર્ટનરશિપ ક્રિએટ કરો છો. એ પછી 0.01% હોય, 0.001% હોય. બરાબર, આ ટાઈપની ચેનલ ક્રિએટ કરો છો સ્ટોક બાય કરો ને ત્યારે. જો એક્ઝામ્પલ કે તમે આજે રિલાયન્સનો સ્ટોક ખરીદ દઈ અને કાલે રિલાયન્સે ગ્રોથ કરશે આજે અથવા કાલે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી. બરાબર, તો તમને એનો લાભ મળશે. જો રિલાયન્સ જ લોસમાં જશે તો તમારું 100% લોસ જવાનો એક સિનેરિયો, સિમ્પલ ભાષામાં. બરાબર, બીજી વસ્તુ ઓપ્શન અને ફ્યુચર. થોડીક રિસ્કી અને હાયર રિટર્ન દેવાવાળી વસ્તુ હોય તો ઓપ્શન અને ફ્યુચર. જે લોકો, પહેલાં કહી દઉં કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે છે એ સ્ટોકમાં જાય, એના માટે ઓપ્શન અને ફ્યુચર છે નહીં. ઓપ્શન અને ફ્યુચર કે જે લોકો પ્રોપર ટાઈમ છે જેની પાસે 9 થી 3:30 લેપટોપ, મોબાઈલ અથવા પીસીની સામે બેસી શકે, એના માટે ઓપ્શન અને ફ્યુચર વસ્તુ છે. વિધાઉટ ટાઈમ ઓપ્શન અને ફ્યુચરમાં કોઈ વ્યક્તિએ એન્ટ્રી લેવી જોઈએ નહીં. બરાબર,
ઓપ્શન અને ફ્યુચરના પ્રોફિટ પણ મોટા દેખાશે, લોસ પણ મોટા દેખાશે. અને ઓપ્શન અને ફ્યુચર એક એવી વસ્તુ છે કે જે તમને દેખાતા સારું લાગે છે પણ પાછળથી બહુ ડેન્જરસ વસ્તુ છે, કારણ કે એનો જે બેક સાઈડ છે ને ક્યારેય કોઈ દર્શાવતા નથી. ઓપ્શન અને ફ્યુચરમાં જે નવા લોકો છે એને સ્ટાર્ટિંગમાં દૂર રહેવા રિક્વેસ્ટ, બરાબર. શીખવાડીશ તમને, નથી શીખવાડવાનું એવું નથી, એ પણ શીખવાડીશ. અત્યારે તમે સ્ટોકમાં ધ્યાન દેજો, કારણ કે સ્ટોકનું જો તમારી પાસે 6 મહિના, 2 વર્ષ, 5 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો જ તમે ઓપ્શન ફ્યુચરમાં કામ કરી શકશો. બાકી ઓપ્શન ફ્યુચર કે સ્ટોક એવો છે કે જો સ્ટોક એક સિમ્પલ ફંડા કીધું કે સ્ટોક તમે ને લ્યો છો ને તો એની વેલ્યુ 0 નહીં થાય ફિક્સ ટાઈમની અંદર, કે ક્યારેય પણ ક્યારેય ફિક્સ ટાઈમની અંદર. જો રિલાયન્સ લેશો તો રિલાયન્સ અત્યારે 2900 3000ની આસપાસ ચાલે તો રિલાયન્સ 2900થી 2000 આવશે, 1000 રૂપિયા આવશે, બરાબર. તો રિલાયન્સની વેલ્યુ 0 નહીં છે. 5 વર્ષ પછી, 7 વર્ષ પછી, 2 વર્ષ પછી રિલાયન્સ મૂળ વેલ્યુ સુધી જઈ શકે. કે કંપની કોઈ ટેકનિકલ ફોલ્ટ અથવા તો કોઈ લોસના પ્રોબ્લેમના લીધે જો લોસમાં આવી હોય તો એક વખત એની વેલ્યુ ડાઉન થાય અથવા તો કોઈ ક્રાઇસિસના કારણે, બરાબર, પાછી મૂળ વેલ્યુ સુધી જાય. એટલે એમાં તમારું હોય ને રિટર્ન તમને મળી રહે. ઓપ્શન કેવું હોય કે ઓપ્શનમાં જો એમાં પાછા 3 ટાઈપ હોય. ઓપ્શનમાં જોઈએ ને એક્સપાયરી કહેવાય, ફિક્સ એક્સપાયરી હોય. એ પહેલાં તો જોઈએ ઓપ્શન 0 થાય અથવા તો એ પ્રોફિટમાં રહીએ, બરાબર. પણ જો આઉટ ઓફ ધ મની એટલે ઓપ્શન હોય ને તો એ 0 થતાં વાર નહીં લાગતી નહીં. એક જ દિવસમાં તમારું સારું કેપિટલ જો લઈ જતું હોય ને તો એનો ઓપ્શન અને ફ્યુચર છે, બરાબર. એટલે ઓપ્શન અને ફ્યુચરમાં કામ કરવા માટે થોડાક સાવચેત રહેજો. અને કઈ રીતના કરવું છે એ આપણે એક આખો સ્પેશિયલ ઓપ્શન ફ્યુચર બેઝ વિડીયો બનાવશું. આજે આપણે બેઝિક જોવાનું છે એટલે બેઝિક પર જ ચાલીએ, બરાબર. બે મહત્વના પાછા સ્ટોક હોય, ઓપ્શન ફ્યુચર હોય, ગમે એવું હોય, બરાબર. મહત્વના પાછા બે કે ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમારી પાસે હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ સ્ટોક ખરીદો ને તો તમને ટાર્ગેટ ખ્યાલ ન હોય ને તમે લઈ લીધું, તમને મજા આવી કે શું આજે આ સ્ટોક લીધા જેવો, ક્યાં ન્યૂઝમાં ક્યાંય જોઈ લીધું કે ભાઈ એનએમડીસી ઉપાડી ગયો, એનએમડીસી ઉપાડી ગયો, હું એનએમડીસી ઉપાડી ગયો. તમને એનો સ્ટોક લોસ ખબર છે? તમને એનો ટાર્ગેટ ખબર છે? ના, તો શું કામનું? કારણ કે પ્રોપર સ્ટોપ લોસ અને ટાર્ગેટ હોવો જોઈએ. પ્રોપર એનો ફંડામેન્ટલ તમારી પાસે હોય કે એનએમડીસી લાસ્ટ 3 મંથમાં કેટલું પ્રોફિટ મેળવ્યું છે, વાયઓવાયનું પ્રોફિટ શું છે, એનએમડીસીના પ્રમોટર કોણ છે, એનએમડીસી સ્ટોક લીધો છે તો એનએમડીસીનું લેવલ કયું છે, એનએમડીસીનો સપોર્ટ ક્યાં છે, અને એનએમડીસીનો ટાર્ગેટ ક્યાં છે, સ્ટોપ લોસ ક્યાં છે, અને ક્યાં સુધી એનએમડીસી જઈ શકે. વિધાઉટ ફંડામેન્ટલ શું તમે ખરીદી કરીને ફાયદો થશે? કારણ કે તમને ખ્યાલ નથી, તમે એમાં દુબાકો ખાધો છે. એક્ઝામ્પલ જો એનએમડીસી દુબાકો ખાધો છે તો લોસ બી આવી શકે ને પ્રોફિટ બી આવી શકે. આ ગેમ થઈ ગઈ, એક સટ્ટા ટાઈપ પ્લાનિંગ થઈ ગયું. આ વસ્તુ ના થવી જોઈએ. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બે વસ્તુ જરૂરી છે. ને સ્ટોપ લોસ છે ને એ મહત્ત્વનું પાસું છે, કારણ કે સ્ટોપ લોસ જ્યાં સુધી તમે ટ્રેડિંગ સ્ટોક માર્કેટ જીવનમાં લેતા નહીં શીખો ને ત્યાં સુધી તમારું ટ્રેડિંગ કેરિયર બરબાદ થવાનું મારી ગેરંટી છે. કારણ કે સ્ટોપ લોસ લેવો એ આપણી સેહત માટે, સ્ટડિંગ સેહત માટે ફાયદાકારક છે. જેવી રીતના તમે બીમાર પડો ને દવા ખાવીને જરૂરી છે ને એવી રીતના માર્કેટમાં સ્ટોપ લોસ લેવો ને ખાસ જરૂરી વસ્તુ છે, બરાબર. આપણી ભાષામાં કોઈ તમને નહીં સમજાવે. આ સમજાવવું ને આ એક અલગ વસ્તુ જ છે, કારણ કે આવી નાની પોઈન્ટ કોઈ તમને સમજાવતા નથી, બરાબર. એટલે ટાર્ગેટ અને સ્ટોપ લોસનું ખ્યાલ હોવો જોઈએ. હવે વાત કરીએ કે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે તો પહેલે ક્લિયર અને કટ વ્યાજ છે. આપણે કોઈ પાસેથી ઉસીના પૈસા લઈ, કોઈ પાસેથી વ્યાજે પૈસા લઈ, કે આપણે ધિરાણ રાખીને કે આપણા પપ્પાના, મમ્મીના, XYZ ભાઈ બહેન ગમે એના પૈસા લઈને આપણે માર્કેટમાં આવવાનું નથી. જો માર્કેટમાં આવવું હોય તો આપણા પ્રોપર પૈસા હોવા જોઈએ, અથવા તો આપણે એવી રીતના ફંડ લેવાનું ફાધર પાસેથી કે XYZ જો આપણે ફાધર પાસેથી લેતા હોય તો કે એને આપણે બતાવવાનું કે ભાઈ હું આ રીતના માર્કેટમાં એન્ટ્રી લઉં છું. એટલું જ ફંડ લેવાનું કે જેટલું તમારી કેપેસિટી હોય. એમાં કદાચ તમે ફસાવો તો તમે એ ફંડને ભૂલી શકો, બરાબર. એવી રીતના કે આજે હું 50,000 લઈને કોઈ પાસેથી ઉછીના લઈને ₹1,00,000 બનાવીને 50 પાછા આપી દે. આ રીતના માર્કેટમાં આવવાનું નહીં. માર્કેટમાં કોઈ જરૂરિયાત પૂરી કરવાની આવવાનું. માર્કેટમાં ત્યારે જ એન્ટ્રી લેવાની કે જ્યારે તમે ડિપ્રેશનમાં ના હોવ, જ્યારે તમારે કોઈ પૈસાની જરૂર, એટલે કે આપ જ્યારે રોકાણ કરો તો એ પૈસાની કોઈ તાત્કાલિક જરૂર ના પડતી હોય. એવી ક્ષણોમાં તમે માર્કેટમાં એન્ટ્રી લો અને પછી થોડો ટાઈમ આપો, શીખો, અને પછી તમે ફટાફટ એમાંથી એક્ઝિટ કરવાની કોશિશ નહીં કરતા. એને લોંગ ટર્મ તમે એક તમારો પ્રોફિટેબલ ક્રેડિટ બનાવો અને ત્યારબાદ એ આખું મેનેજમેન્ટ થશે. એને રિસ્ક મેનેજમેન્ટ કહેવાય. એના માટે તમારે રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે કે તમે એટલો લોસ સહન કરી શકો, એટલું પ્રોફિટ મળશે તો તમને ફાયદો થશે, બરાબર. આ હરેક વસ્તુ એક પોઈન્ટ છે રિસ્ક મેનેજમેન્ટનો. આ પણ એક મહત્ત્વનો પોઈન્ટ છે, બરાબર. થાય કેવું કે અત્યારની આપણી જે યંગ જનરેશન છે ને એ પેલી પર્સનલ લોન XYZ
લઈએ છીએ, બરાબર, અને માર્કેટમાં એન્ટ્રી લઈએ છીએ. મને ઘણા બધાના મેસેજ આવે છે, બરાબર, પ્રોપરલી આવતો હોય કે મેં લોન લઈને માર્કેટમાં એન્ટ્રી લીધી છે. એટલે આ વસ્તુ થાય ને તો ક્યારે થાય કે તમે લોન લઈને માર્કેટમાં એન્ટ્રી લો, જેવી રીતે સ્ટોકમાં તમે એન્ટ્રી લીધી છે, બરાબર, એ સ્ટોક જ લોસમાં જાય છે, તો તમે ઓલરેડી એમાં ઇન્ટરેસ્ટ પે કરો છો, બરાબર, અને પ્લસમાં સ્ટોક પણ લોસમાં ચાલે છે. તો બંને સાઈડથી તમારી ઉપર માઇન્ડ ઉપર પ્રેશર ક્રિએટ થાય. એ જે માઇન્ડ પર પ્રેશર ક્રિએટ થાય ને એ તમને માર્કેટની અગેન્સ્ટ વિરોધમાં વધુ કામ કરાવડાવે છે અને વધુ લોસ લેવડાવે છે. એટલે આ વસ્તુ ના થવી જોઈએ મિત્રો. શીખવું છે ને તો મહેનત કરવી પડશે, અને પ્રોપર સામાજિક એક શું છે ટોપિક છે કે જે ભણતર ભણીએ ને એટલો જ થાય આગળ વધી શકશું. એટલે આને ભણવું પડશે, બરાબર, આપણી ભાષામાં, અને શીખવું પડશે પ્રોપર. એટલે રિસ્ક મેનેજમેન્ટને ખાસ ધ્યાન રાખવું મિત્રો શરૂઆતમાં એ પણ. અને માર્કેટના મહત્ત્વના પોઈન્ટ કે જો તમે માર્કેટમાં કામ ચાલુ કરો તો આ વસ્તુ ઉપર ધ્યાન રાખવું. કોઈ પણ સમાચાર, એટલે કે યુદ્ધ છે, ચૂંટણી અને ઇકોનોમિક ડેટા છે, આના ઉપર માર્કેટનું શાર્પ રિએક્શન આવે છે. એટલે કે જો ચાલુ માર્કેટે કોઈ પણ ચૂંટણીના ન્યૂઝ આવી ગયા, રિઝલ્ટ આવી ગયું ચૂંટણીનું, ઇકોનોમિક ડેટા જેમ કે જીડીપી છે, પેલો ઇન્ફ્લેશન ડેટા છે આપણો હોય કે યુએસનો, એ પણ જોવો, બધા ઇમ્પોર્ટન્ટ રહેશે માર્કેટમાં. કોઈ યુદ્ધ ચાલુ થઈ ગયું, આવી કન્ડિશનમાં તમારે માર્કેટમાંથી સલામત રીતે બહાર નીકળવાનું હંમેશા. જે લોકો શોર્ટ ટર્મ અથવા તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે એના માટે કોઈ કંપનીનું રિઝલ્ટ આવવાનું હોય અથવા તો આપણે ખ્યાલ છે કે કંપની રિઝલ્ટ બહાર પાડવાની છે, એ સમયે એમાં જાણ્યા જોયા વિના એન્ટ્રી ના લેવી. કારણ કે રિઝલ્ટ આવવાથી પોલીસ બી થાય છે, આગળ બી વધી શકે ને ઘણી વખત 10% તૂટે પણ છે. મને તાજેતરનું HDFC બેંકનું એક્ઝામ્પલ બધાને ખ્યાલ જ છે. ગ્લોબલ ડેટા એટલે કે યુએસ સાથે માર્કેટ, યુએસ છે ને માર્કેટનો મેજર પોઈન્ટ છે, બરાબર, યુએસ માર્કેટ. એટલે યુએસની માર્કેટ રાત્રે જે વર્તણૂક આપે ને એના ઉપર બીજા દિવસે માર્કેટ આપણે ખુલે છે. આ બી એક મહત્ત્વનો પોઈન્ટ છે, બરાબર. અને ચોથો પોઈન્ટ, દેશનું અર્થતંત્ર. જો અત્યારે આપણી ગવર્મેન્ટ સારી છે, આપણું અર્થતંત્ર સારું છે, એટલે જ અત્યારે બધા ઇન્ડેક્સ અને બધા સ્ટોક ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે, બરાબર. જો આ વસ્તુ જ્યારે બી વીક થશે ને ત્યારે માર્કેટ બી ડાઉન થશે. મિત્રો એક સ્ટોરી કહી દઉં કે 2008માં આપણા ઇન્ડિયામાં 30% ડિમેન્ટ અકાઉન્ટ, જે 30% જેવા ડિમેન્ટ અકાઉન્ટ હતા, એમાંથી 13% ડિમેન્ટ અકાઉન્ટ પ્રોપર કામ કરતા હતા, બરાબર. જ્યારે 2008નો અમેરિકાનો જે બેંક ક્રાઇસિસ આવ્યો ને ત્યાર પછીથી અત્યાર સુધી ભારતમાં 3 થી 3.5% ડિમેટ અકાઉન્ટ છે. એટલે કે આપણે એવા છે જે કામ કરવાવાળા કે જે ભારતના 3 થી 3.5% જ પબ્લિકમાં આવી હશે, બરાબર. ભારતના 97% પબ્લિક આ વસ્તુથી વાકેફ નથી. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. એટલે આ એક મહત્ત્વની વસ્તુ છે કે આપણી 3%માં છે, અને એ 3%માં આપણે પ્રોફિટ મેળવવું ને એ પણ બહુ અઘરી વસ્તુ. કારણ કે એમાં જે પ્રોફિટ મેળવવાવાળા છે ને એ 1% જ છીએ. એ 3%માંથી 100 ગણવાના ને એના 1% પ્રોફિટ મેળવે છે. બાકી માર્કેટમાં લોસ લેવાવાળાની સંખ્યા પણ વધુ છે, બરાબર. એટલે આપણે એ લોસ લેવાવાળાની ગણતરીમાં આવવાનું નથી. હવે કામ કરવાની ને પ્રોપર રીત હોવી જોઈએ તમારી પાસે. કોઈ પણ કામ કરો ને, કોઈ પણ જો શોપ દુકાન ચાલુ કરો ને તો દુકાનમાં કઈ રીતના કામ કરવાનું એ તમને ખ્યાલ હોવો જોઈએ. દુકાન કઈ રીતના કઈ જગ્યાએ બનાવવી, કેવા લોકેશન પર, બરાબર. એ વસ્તુ અંદર શું વેચશું, કઈ રીતના વેચશું, શું ભાવથી વેચશું, એવી રીતના ને માર્કેટમાં કામ કરવાની પ્રોપર રીત. પહેલાં શું કરવાનું છે, પહેલાં પેપર ટ્રેડિંગ એ છે કે તમારે બુક અને બોલપેન લઈ અને બેસી જવાનું છે, અને આ જે આપણો પેપર ટ્રેડિંગનો પોઈન્ટ છે ને એને પકડવાનો છે શરૂઆતમાં 3 મહિના માટે. કારણ કે તમારા નોલેજ પ્રમાણે અથવા તો આપણા મળતા ગ્રુપમાં મળતા શેર અને ઓપ્શન બાઇંગના ટ્રેડને તમારે જસ્ટ માર્કેટમાં જોવાના છે અને બુકમાં લખી અને વિઝ્યુલાઇઝ કરવાનું છે. જો કે મેં કીધું કે NMDC ખરીદો તો તમારે બુકમાં લખી નાખવાનું મેં NMDCની 100 ક્વોન્ટિટી લીધી છે, બરાબર, આ ભાવ પર. પછી હું જ્યારે કહું કે NMDCને વેચો ત્યારે તમારે લખી નાખવાનું કે મેં NMDCની એટલી ક્વોન્ટિટી આ ભાવ પર વેચી છે. સિમ્પલ, બરાબર. આ એક પેપર ટ્રેડિંગ થાય છે, બરાબર. જોવાનું, પછી તમારે હિસાબ કરવાનો કે મેં NMDC એટલા ભાવે ખરીદ્યું હતું ને એટલા ભાવે વેચ્યું તો મને 100 ક્વોન્ટિટી ગુણ્યા પ્રોફિટ પર શેર દીઠ 3 રૂપિયા મળ્યું, તો 100 ગુણ્યા 3 300 રૂપિયા જેવું પ્રોફિટ મળ્યું છે, બરાબર. આને પેપર ટ્રેડિંગ કે આવું તમારે 3 થી 4 મહિના કન્ટિન્યુ કરવાનું છે શીખવા માટે. આ જ્યારે આવડી જશે ને પછી તમે પોતાના પૈસા લઈ, પોતાનું કેપિટલ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરો. ઇન્વેસ્ટમેન્ટ એક પ્રોપર કેપિટલ સાથે કરો કે જે તમારું ફિક્સ વેલ્યુ હોય, કે જેમાં તમારે તાત્કાલિક જરૂર નથી પડવાની, બરાબર. અને ઇન્વેસ્ટ કરો અને પછી તમે આગળ વધો.
ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરવા માટે ને વર્ષ 2 વર્ષનો સારો એક્સપિરિયન્સ મેળવી લો, પછી ફૂલ ટાઈમ ટ્રેડિંગ ઓપ્શન ટ્રેડિંગમાં થાય છે, કારણ કે અથવા તો ઇન્ટ્રાડે થાય છે, બરાબર. એ કામ કરો અને એના માટે પ્રોપર નોલેજ મેળવી લો, બરાબર. પછી આ કામ ચાલુ કરી દો. અને સાઈડ વર્કમાં કેવું હોય કે તમારે સાઈડ વર્કવાળાને ટેન્શન નહીં કરવાનું, કારણ કે જેને સાઈડ વર્ક કરવું છે ને એની પાસે ઓલરેડી કેપિટલ હોય છે, બરાબર. ઓલરેડી એને પોતાના ફંડ ઇન્વેસ્ટ કરવા છે, એ લોકોને કશું નથી કરવાનું. એનું એક સિમ્પલ ફંડા છે આપણા ગ્રુપ અથવા તો કોઈ બી, બરાબર, XYZ જગ્યાએથી તમને મજા આવે છે. હું એવું નથી કહેતો કે મારા જ ગ્રુપના સ્ટોક લેજો. સ્ટોક સવારે 9 વાગે લઈ લેવાનો, લોંગ ટર્મ રાખી દેવાનો, જ્યારે બી એને મંથમાં, વીકમાં જ્યારે બી ઈચ્છા થતી હોય જેટલું કેપિટલ ઇન્વેસ્ટ કરવાનું હોય, બરાબર, એ કરી દેવાનું. 1 મંથ અથવા તો 1 વીક બેઝ ઉપર સ્ટોક લેવાનો, પકડવાનો, ડેઈલી 3:30ની આસપાસ જઈ અને સેલ કરી નાખવાનો કે જે ઓફિસ જોબ કરે છે, જેની પાસે સારી એવી પોઝિશન છે, જે ગવર્મેન્ટમાં છે, એ લોકો એને સાઈડ બિઝનેસ કરે છે. એના માટે સિમ્પલ છે, એને કંઈ મગજમારી કરવાની જરૂર નથી. એને જે તૈયાર મળે છે ને એ તારી ખાઈ લેવાની છે, બરાબર. અને ઇન્વેસ્ટર લોકો છે તો પોતાનું ડેઈલી કે મંથલી જે બજેટ છે, બરાબર, ઘણા લોકો ડેઈલી ઇન્વેસ્ટ કરે છે, ઘણા મંથલી જે ઇન્વેસ્ટ કરે છે, કે યરલી જે રીતના પોતાનું એનો રિસ્ક મેનેજમેન્ટ સેટ કરેલું હોય, બરાબર. એના તો એનું ઇન્વેસ્ટ કન્ટિન્યુ સારા સ્ટોકમાં કરતું રહેવાનું છે, અને જે સ્ટોકમાં સારું એવું પ્રોફિટ મળતું હોય એક્ઝિટ કરી અને બીજા સ્ટોકમાં એન્ટ્રી લેતી રહેવાની છે. એ લોકોને તો એક્સપિરિયન્સ છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડમાં છે ને એની એન્ટ્રી છે. નવું કેના માટે કે જે નવા છે, જે પેપર ટ્રેડિંગ જરૂરિયાતવાળા છે, જે ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરવા માટે છે, અને જે સાઈડ વર્ક માટે છે, એને કાળજી લેવાની છે, બરાબર. ફરી આપણે નવા અપડેટ સાથે આવી જ રીતે પ્રોપર ભાષામાં સમજાવશું. અને આ એક રીત છે, જે થિયરી છે એ પણ તમને એક્સપ્લેન કરશું. બધું ઓપ્શન ટ્રેડિંગની થિયરી આપણે સમજાવશું હવે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. ત્યાં સુધી મારા જય સોમનાથ. સબસ્ક્રાઈબ કરજો. જે વસ્તુ ના સમજાણી હોય ને એ મેસેજમાં પૂછી શકો છો, અથવા તો કમેન્ટ કરીને પૂછજો. અને લાઇક કરતા જજો મિત્રો. લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરી છે, બરાબર. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા જય સોમનાથ.